વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરની જ ડિગ્રી બોગસ નીકળી છે। યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે કરેલી આ તપાસમાં વિગતો સામે આવી છે। પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવની પીએચડીની ડિગ્રી એ બોગસ નીકળી છે। બુંદેલખંડ યુનિવર્સિટીમાં ઓનલાઈન વેરિફિકેશન કરાવ્યા બાદ પ્રોફેસરે જ આક્ષેપ કર્યા છે અને પ્રોફેસરે રજિસ્ટ્રારને પત્ર લખીને પૂર્વ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટેની માંગણી પણ કરી છે। ફરિયાદ કરી અને શ્રીવાસ્તવ પાસેથી નાણાકીય રિકવરી કરવા માટે રજિસ્ટ્રારને પત્ર પણ લખ્યો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર વધુ માહિતી સાથે જોડાયા છે। જે રીતે અમિત, આ સમગ્ર ઘટના બની છે, ફરી એકવાર યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને પ્રોફેસર સતીશ પાઠકે તપાસ કરી તેમાં વિગતો સામે આવી। જુઓ, એમએસ યુનિવર્સિટીના છેલ્લા જે ચાન્સેલર હતા, પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ, તેમની ડિગ્રીને લઈને અને તેમની લાયકાતને લઈને તેમના ટેન્યુરમાં પણ ઘણા બધા સવાલો ઉભા થયા હતા અને ઘણા બધા વિવાદો પણ તેમની સાથે જોડાયા હતા। આ વિવાદો વચ્ચે તેમને મજબૂર થવું પડ્યું હતું હાઈકોર્ટના આદેશ બાદ રાજીનામું આપવા માટે અને ત્યારબાદ તેમને રાજીનામું આપ્યું હતું વીસી પદેથી। પરંતુ તેમની સામે તે દરમિયાન તે વખતે લડત ચલાવનાર પ્રોફેસર સતીશ પાઠકે હવે ઘટસ્ફોટ કર્યો છે। તેમનું કહેવું છે કે બુંદેલખંડ યુનિવર્સિટીના જે ડોક્યુમેન્ટ છે તે તપાસવામાં આવ્યા છે અને તેમાં જે એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર છે વિજય શ્રીવાસ્તવ, તેમની પીએચડીની જે ડિગ્રી છે એ બોગસ છે એવો દાવો પ્રોફેસર સતીશ પાઠક દ્વારા કરવામાં આવ્યો છે। આ ચોંકાવનારો આક્ષેપ છે। તેમની ડિગ્રીને લઈને, વિજય શ્રીવાસ્તવની ડિગ્રીને લઈને અગાઉ પણ આ પ્રકારના આક્ષેપો થયા હતા, પરંતુ ચોક્કસ ઠોસ પુરાવા પરંતુ હવે સતીશ પાઠક પુરાવા સાથે સામે આવ્યા છે। તેમણે આ મામલે એ પણ માંગણી કરી છે કે હવે જ્યારે બોગસ ડિગ્રી નીકળી છે ત્યારે તેમના વિરુદ્ધ, એટલે કે વિજય શ્રીવાસ્તવ જે પૂર્વ વાઇસ ચાન્સેલર છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે અને જે પણ નુકસાન થયું છે તેની સાથે નાણાકીય રિકવરી તેમની પાસેથી જ કરવામાં આવે। એમએસ યુનિવર્સિટીમાં તેમનો જે ટેન્યોર છે એ ખૂબ વિવાદિત રહ્યો હતો। ખૂબ આંદોલનો તેમના વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ થયા હતા। સિન્ડિકેટ મેમ્બર્સ દ્વારા પણ તેમનો વિરોધ ખૂબ કરવામાં આવ્યો હતો। તેમની હટાવવાની માંગણી કરવામાં આવી હતી। છેવટે તેમને રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ હવે તેમની ડિગ્રીને લઈને ઘટસ્ફોટ થયો છે। પ્રોફેસર સતીશ પાઠકે આ મામલે કાર્યવાહીની પણ માંગ કરી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠકે કરેલી આ તપાસમાં તમામ વિગતો સામે આવી છે।